ડભોઈ શિનોર ચોકડી નજીક ઉડતી ધૂળની ડમરીઓથી હજારો વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્ર અને કોન્ટ્રાક્ટર ક્યારે જાગશે? ડભોઈ શિનોર ચોકડી નજીક ચાલી રહેલા વિકાસના કાર્યમાં કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે. કામગીરી દરમિયાન રોડની આજુબાજુ મોટા પ્રમાણમાં માટી નાખવામાં આવી છે, પરંતુ તેના પર પાણીનો છંટકાવ ન કરાતા સમગ્ર હાઈવે ધૂળની ડમરીઓમાં ગરકાવ થયો છે. મુખ્ય યાત્રાધામોને જોડતો મુખ્ય માર્ગ રોજના હજારો વાહનો પ્રભાવિત થાય છે. આ માર્ગ માત્ર ડભોઈ અને રાજપીપળાને જ નહીં, પરંતુ સુપ્રસિદ્ધ તીર્થધામ ચાણોદ, કરનાળી અને શિનોર જેવા મહત્વના વિસ્તારોને જોડતો મુખ્ય સ્ટેટ હાઈવે છે. આ રૂટ પરથી રોજના હજારો નાના મોટા વાહનો અને એસટી બસો પસાર થાય છે. હાલમાં ઉડતી અસહ્ય ધૂળના કારણે આ વિસ્તારમાં પસાર થવું એ જીવના જોખમ સમાન બની ગયું છે. સામેનું વાહન પણ દેખાતું નથી. રસ્તા પર ઉડતી ધૂળના જાડા થરના કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ જાય છે. વાહન ચાલકોને સામેથી આવતું વાહન પણ દેખાતું નથી, જેને કારણે અહીં ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાવાની ભીતિઓ સેવાઈ રહી છે. જો કોન્ટ્રાક્ટર દ્વારા નિયમિતપણે ટેન્કર ફેરવી પાણી છાંટવામાં આવે તો આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ આવી શકે તેમ છે, પરંતુ પોતાના આર્થિક ફાયદા કે આળસના કારણે કોન્ટ્રાક્ટર પ્રજાના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે ચેડા કરી રહ્યો છે. શ્વાસના રોગોનું વધતું જોખમ ધૂળની ડમરીઓના કારણે માત્ર વાહન ચાલકો જ નહીં, પરંતુ રોડની આસપાસ રહેતા રહીશો અને દુકાનદારો પણ પરેશાન છે. 24 કલાક ધૂળ શ્વાસમાં જવાથી લોકોને ઉધરસ, આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની આ નિષ્કાળજી સામે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાહન ચાલકો પૂછી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? હવે જોવાનું એ રહ્યું છે કે ઊંઘતું વહીવટી તંત્ર અને આળસુ કોન્ટ્રાક્ટર ક્યારે જાગશે અને આ ધૂળની ડમરીઓમાંથી જનતાને ક્યારે મુક્તિ મળશે.